નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। તેઓએ આગાહી કરતા જણાવ્યું કે 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં 17 થી 22 ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે, તો બીજી બાજુ બનાસકાંઠાના દાંતા, અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આ સિવાય મહેસાણા, પાટણમાં 1 ઇંચ વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 4 દિવસ બાદ એટલે કે 21 ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામે તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે, જેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 1110 કટ્ટાની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવ 116 રૂપિયાથી લઈને 309 રૂપિયા સુધીના બોલાયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની 1521 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક અમણના નીચા ભાવ 1061 અને ઊંચા ભાવ 1330 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ સિવાય ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના એક અમણના નીચા ભાવ 860 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1215 રૂપિયા સુધીના નોંધાયા હતા। ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે જમા થશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક ₹6000 આપે છે। હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે। આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે। ઓગસ્ટ મહિનામાં મોંઘવારી ઘટી। ઓગસ્ટમાં અનાજ, કઠોળ અને ખાદ્ય તેલોના ભાવમાં નરમાઈ આવી છે। શાકભાજીમાં બટાટાના ભાવ ઊંચા રહ્યા છે, જ્યારે ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે। સોમવારે જાહેર કરાયેલ આરબીઆઈના બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વાર્ષિક ફેરફાર દ્વારા માપવામાં આવેલ હેડલાઇન ફુગાવો જૂનમાં 5.1%થી ગયા મહિને જુલાઈમાં ઘટીને 3.5% થયો છે।